વડોદરા ફાયર વિભાગમાં સાધનોની ખરીદીમાં ગેરરીતિ મામલે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુનું નિવેદન સામે આવ્યું છે. કમિશનરે કહ્યું છે કે સમગ્ર મામલે રજૂઆત મળી છે. સરકારના પીઆરઓ વિભાગે રિપોર્ટ પણ માંગ્યો છે. સાથે જ તેમણે કહ્યું છે અમારા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને તપાસ સોંપાય છે. ફાઇલનો અભ્યાસ કરી રહ્યા છે. જવાબદાર સામે કડક પગલાં ભરવામાં આવશે. એ માહિતી આપણે પાસે આવી છે. એ રજૂઆત આપણને મળી છે. એ રજૂઆત મળતા જ આની અંદર તપાસ કરવા માટે જે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ગંગાસિંહ સાહેબને આપી દીધી છે. એ પૂર્વ ફાઇલનો અભ્યાસ કરશે અને ક્યારે ખરીદી થઈ અને કયા બાબતમાં થઈ અને કયા ભાવે થઈ બધું અમે તપાસ કરીશું. અને તપાસ કરીને જે પણ એની અંદર ઇન્વોલ્વ છે એની ઉપર કડક કાર્યવાહી પણ કરવામાં આવશે. સાહેબ, એવી પણ વાત સામે રહી છે કે મુખ્યમંત્રીએ આખા કૌભાંડનો રિપોર્ટ કોર્પોરેશન પાસેથી માંગ્યો. ના. ઇટ ઇઝ અ વેરી રૂટીન પ્રોસિજર. અમે જ્યારે પણ આવું આવતા હોય છે વી ગીવ અ ક્લેરિટી ટુ પીઆરઓ ડિપાર્ટમેન્ટ. આમાં એવું કંઈ આવ્યું નથી. પણ હા, ઓફકોર્સ અમે તપાસ કરી રહ્યા છે. સરકારે તપાસ હા ના, વીએમસી જ કરી રહ્યા છે. વીએમસી તપાસ કરીને એની અંદર જે પણ પગલાં લેવાનું અમે લઈશું.